આદિવાસી જિલ્લા ડાંગમાં ચાલતી અંધશ્રદ્ધા પર આધારિત દશેરા નામની ગુજરાતી ફિલ્મ લોકોએ ખૂબ જ પસંદ કરી છે। આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ડાંગમાં તૈયાર થયેલી આ દશેરા ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર ચિન્મય નાયક, જે નવસારીના રહેવાસી છે, તેમણે ખાસ આ ફિલ્મ દ્વારા સમાજમાં આજે પણ ચાલતી અંધશ્રદ્ધા અને તેના પરિણામોને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। દર્શકોનું કહેવું છે કે ફિલ્મની સ્ટોરી, સંદેશા અને રજૂઆત ખૂબ જ અસરકારક છે, જેના કારણે ફિલ્મને સોશિયલ મીડિયા પર પણ વખાણ મળી રહ્યા છે। હાલમાં આ ફિલ્મ નવસારીના ગિરિરાજ ટોકીઝમાં રોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી એક શોમાં દર્શાવવામાં આવી રહી છે। ફિલ્મી જગતમાં આ પ્રકારના વિચારોને રજૂ કરતી ફિલ્મને મળતો સારો પ્રતિસાદ ચિન્મય નાયક માટે ગર્વની વાત બની રહી છે। અંધશ્રદ્ધા પર જે છે, લોકોને આજે આદિવાસીમાં બી અંધશ્રદ્ધા બધી ચાલી રહી છે, તો એના હિસાબે ઘણું સારું બનાવ્યું છે। બીજું કે પિક્ચરની અંદર કોઈ બી પબ્લિક ઉઠીને બહાર નથી નીકળે, એ મેઇન પ્લસ પોઈન્ટ કહેવાય। એટલે ઘણી વાર પિક્ચરમાં બોરિંગ હોય તો માણસ અડધું છોડીને જતું રહે, અને એવું મેં જોયું નથી। અત્યારના જનરેશન માટે શું કહેવું? જનરેશન માટે ઘણું સારામાં સારું કહેવાય, જોવું જોઈએ, એકવાર જોવું જોઈએ। पिक्चर को देख के अच्छा लगा कि आजकल के ज़माने में भी अंधश्रद्धा है और लोगों को भगवान पे विश्वास करके अंधश्रद्धा पे विश्वास नहीं करना चाहिए। मैं पिक्चर देखने आई कि हमारी स्टूडेंट इसमें एक्टिंग कर रही है, इसी के लिए उसको प्रोत्साहन देने के लिए मैं आई हूँ। और हम भगवान पे ज़्यादा श्रद्धा रखें, अंधविश्वास पर ना रखें। और आजकल हम साइंटिफिक दुनिया में जी रहे हैं, तो हमें भगवान के ऊपर ज़्यादा विश्वास करके भगवान से प्रार्थना करना चाहिए और ये सब चीज़ पे अंधश्रद्धा पे नहीं रखना चाहिए। સ્ટોરી જે રિયલિસ્ટિક લાગી, એમ લાગે ને કે આ પેલું છે ઇફેક્ટથી લઈને બહુ સરસ છે, એક નંબર। અત્યારના જનરેશન માટે તમારે શું કહેવું? આજના જનરેશન માટે એ હું કહેવા માંગુ છું કે આજની તારીખમાં પણ આપણા સમયના ઘણી વસ્તુ જો જૂના જમાનાની હતી એ રિયલ છે। લોકો કહે છે કે આજની જનરેશન કે શું કહેવાય, આપણે શબ્દ પેલું કે આ નથી, આજની તારીખમાં સાયન્સ બહુ અગાડી, સાયન્સ અગાડી નહીં મળે। આજની તારીખમાં જે પિક્ચર બતાડ્યું છે એવું રિયલમાં જ છે, ને પિક્ચર છોકરાને બતાડવા જાણવું જરૂરી છે। આજે જે દેવી શક્તિ માટેની વાત કરી છે ને, એ રિયલ છે। બોલિવૂડમાં શું બતાડે છે, બોલિવૂડની અંદર શું બતાડતા છે, એ મારે કોઈને કહેવાની જરૂરત નથી। સારી વસ્તુ છે, આ જનરેશનને બતાડવું છે, અને આજના જનરેશન વાળાને બતાડવું જરૂરી છે કે જે આજની તારીખમાં બધું છૂટી રહ્યું છે। પર્યાવરણને જાણવું જરૂરી છે, કેમ કે પર્યાવરણ નેચર જે છે તો જ આપણે બધા છે ને, અને અગર આપણે નેચર છોડી મૂકશું તો આપણે રહેશું જ નહીં ને। શીખવાની જરૂરી છે, આ છોકરાઓને બતાવો, છોકરા ઓટોમેટિક જોશે ને। ફેમિલી દરેકનું હું એ સજેસ્ટ કરીશ કે છોકરાને લાવો, આ પિક્ચર બતાવો કે એકચ્યુઅલી શું થઈ રહ્યું ને શું છે, આપણે છોડી રહ્યા છે ને શું પકડવું છે, ને છોકરાને જરૂરી છે આ બતાડવા માટે। પિક્ચરમાં છે ને ડાંગની એની જે સ્ટોરી છે, જે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વિશે ને વાઘદેવીની જે સ્ટોરી હતી, સારી, સમજવા જેવી ને જોવા જેવી છે। એક વખત આવીને જોઈ લો તો ડાંગનું જે ચાલતું છે કલ્ચર ને એ બધું એ જોવા મળશે। બસ એટલું સારું છે પિક્ચર, એમ એક વખત જોવાય એમ। હું પ્રોફેસર ડૉક્ટર રશ્મિ પંકજ કુમાર દેસાઈ, વલસાડની કોલેજમાં 40 વર્ષ સુધી પ્રોફેસર અને પ્રિન્સિપલ તરીકે મેં કામ કર્યું, અને પંકજભાઈ બેંકના રિટાયર્ડ ઓફિસર છે। ખાસ આ જે મૂવી છે એ મૂવી એક તો આપણું પોતાનું છે, કારણ કે ડાંગમાં અમે વર્ષ જઈએ જ છે, અને ઘણા બધા સ્ટુડન્ટ, લગભગ 60% જેટલા સ્ટુડન્ટ ડાંગમાંથી અમારે ત્યાં આવે છે। અને જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે પણ અમને જાણવા મળ્યું કે ઘણી બધી અંધશ્રદ્ધા અત્યારે પણ ડાંગમાં છે જ। આજે જ્યારે મંગળ પર જવાની વાત કરીએ કે સમુદ્રના પેટાળમાં જ્યારે આપણે ટનલ બનાવીએ ત્યારે આ અંધશ્રદ્ધા ખરેખર નિર્મૂલન થવી જોઈએ। અને દશેરા નામ ખૂબ એપ્રોપ્રિએટ છે, એટલા માટે છે કે આ બધું અસત્ય અને જે દાનવ કહી શકાય તે પ્રકારની વૃત્તિથી જે આ કાળા કામ કરે, એની સામે જે સત્યનો વિજય છે અને જે માતાજીનો વિજય છે, એટલે કે એક માતાને તમે ગમે તે સ્વરૂપે પૂજો, પણ એક જે શક્તિ છે એ શક્તિનો જ વિજય થાય છે, એવો એક સરસ સંદેશ આ મૂવી દ્વારા મળ્યો છે। અને ખાસ તો મને એવું લાગે છે કે આદિવાસીઓને આ વસ્તુ ખાસ બતાવવા જેવી છે કે આવું મેલી વિદ્યા જેવું કશું જ હોતું નથી। જંગલ છે એ જંગલ તમારું પાલન પોષણ કરે છે, અને એને પોતાનું માનીને રહો। આવતી પેઢીને એવું કહેવાનું છે મારે ખાસ
કે આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં ઘણીવાર ખૂબ બધા ભણેલી વ્યક્તિઓ હોય તો પણ આવી અંધશ્રદ્ધામાં રાચે છે, ભગત ભુવા કે તાંત્રિક તેનો સહારો લે છે. તો હું સ્ટ્રોંગલી મારે મેસેજ આપવો છે કે આવી અંધશ્રદ્ધાથી ઉપર ઉઠો. હા, કોઈ એક શક્તિમાં જરૂર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને જીવનના પ્રશ્નો માતાજી કે ભગવાનની શ્રદ્ધાથી હલ થઈ જશે. અંધશ્રદ્ધાળુ અને તાંત્રિકને જાકારો આપો. પિક્ચર તો બહુ મસ્ત છે અને બધાને જોવા જેવું છે. જય વાઘમાતા. કે આપણને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ભગવાનની રિસ્પેક્ટ કરવી જોઈએ. કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને આ પિક્ચરને જો. જય વાઘમાતા. છે આજે બી હજી અંદરના ગામડાઓમાં થોડી અંધશ્રદ્ધા જેવું લાગે, એટલે તેમાં તે સુધારો થવો જોઈએ અને આજના જનરેશને જોવું જોઈએ કે આવું બને છે, આવું અંદરના ગામડાઓમાં બધું છે. જે બતાવ્યું એમાં થોડુંક તથ્ય પણ લાગ્યું કે કંઈક દેવી શક્તિ જેવું ગામડાઓમાં હોય પણ છે, જે બતાવવામાં આવ્યું ઘણું સારું છે. હવે બાળકને પિક્ચર જોવા તમે લાવો છો, બોલિવૂડ પિક્ચર છે કે આ છે, એના માટે તમારે શું કહેવું? બોલિવૂડ પિક્ચર ને આ પિક્ચરમાં શું ફરક પડે છે? બોલિવૂડની જગ્યાએ છે, આ આખું અલગ જ છે. જે અંદરના ગામડાઓમાં લોકોનું જીવન કેવું છે, એ લોકો કેવી રીતના જીવે છે કે શું છે તે બતાવવામાં આવે છે આમાં. આ જનરેશનમાં શું અને પર્યાવરણ માટે બધી વસ્તુ લાવી? હા, પરિવર્તન તો ઘણું આમાં બતાવવામાં આવ્યું કે જે હવા પાણી આ તે બધું તેના અનુરૂપ એ લોકોએ પણ જોવું જોઈએ કે એ લોકોને ખાતરી થાય કે અહીંયા આપણને શહેરમાં આવું કોઈક વાતાવરણ કે જાનવર જોવા મળતું નથી. એટલે ત્યાં શું બને છે, લોકો કેવી રીતના જીવે છે એ લોકોને જાણવા મળે. નહીં, ઘણું સારું, જોવું જોઈએ. દરેક વ્યક્તિએ આ પિક્ચર જોવું જોઈએ કે જેથી શું છે અંદરના ગામડાઓમાં કે જંગલોમાં તેનો એ લોકોને સાક્ષાત્કાર થાય. પિક્ચર ખૂબ જ સરસ છે અને VFXની જોરદાર ધમાકેદાર વસ્તુ કરી છે અને ખરેખર લોકોએ એકવાર પિક્ચર નિહાળવું જોઈએ. ખૂબ જ સરસ છે અને ગુજરાતનું લગભગ સૌથી બેસ્ટ મૂવી કહી શકાય. ખૂબ જ સારું પિક્ચર છે. જનરેશન માટે બેસ્ટ, નવું શીખવા જેવું ખૂબ જ સરસ પાત્રો છે. ખૂબ જ પિક્ચરનું શું નિર્માતાએ જે પિક્ચર બનાવ્યું છે ખૂબ જ સરસ બનાવ્યું છે. અત્યારના લોકોએ ખરેખર પિક્ચર એકવાર જોવું જોઈએ. જે ડાંગ જિલ્લાની આપણે જે અહીંયાની જે દક્ષિણ ગુજરાતની ખરેખરની જે એમ કહી શકાય કે ભાઈ અહીંનું જે સંસ્કૃતિ છે તે તમને ખરેખર જાણવા મળશે અને ખૂબ જ સારી પિક્ચર છે. પિક્ચર જોવું જોઈએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.